કાયદા અધિકારીની ટોટલ 4 જગ્યા આવેલી છે. તેની લાયકાત, પગાર ધોરણ અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તે તમામ જાણકારી આજના વિડીયોમાં મેળવી લઈએ. પોલીસ મહાનિરીક્ષકની કચેરી, સરહદી વિભાગ, ભુજ અને કચ્છ. BSNL કચેરી પાસે, હરિપર રોડ, કચ્છ, ભુજ 370001. કચેરી સંપર્ક નંબર આ પ્રમાણે છે. ઈમેલ આઈડી આ પ્રમાણે છે. કાયદા અધિકારી વર્ગ 1 સમકક્ષની કરાર આધારિત જગ્યાની ભરતી છે. સરહદી વિભાગ ભુજ કચ્છ હેઠળની પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ, પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ અને પોલીસ અધિક્ષક પાટણ, પોલીસ અધિક્ષક શ્રી બનાસકાંઠા પાલનપુરની કચેરીઓ માટે કાયદા અધિકારી વર્ગ 1 સમકક્ષની જગ્યા 11 માસ માટે કરાર આધારિત ભરવા માટે ઈચ્છુક ઉમેદવાર પાસેથી નીચેની વિગતોને નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે. કાયદા અધિકારી, જેની 4 જગ્યા છે. વયમર્યાદાની વાત કરીએ તો 50 વર્ષથી વધારે નહીં 31/5/2025ની સ્થિતિએ જોવામાં આવશે. પગારની વાત કરીએ તો 60,000 રૂપિયા આપવામાં આવશે. લાયકાત, માન્ય યુનિવર્સિટીમાંથી કાયદાની સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ. વકાલતની કામગીરીનો લઘુત્તમ 10 વર્ષનો અનુભવ માંગેલો છે. અન્ય વિગતોની વાત કરીએ તો જ્યુડિશરી ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયેલ, હાલમાં વકીલાત કરતા અને જગ્યાની ફરજો જોતા અનુભવી વ્યક્તિની વયમર્યાદામાં છૂટછાટ આપી પ્રાધાન્ય આપવામાં આવશે. ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા પરનું પ્રભુત્વ જરૂરી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં એનરોલમેન્ટ હોવું ફરજિયાત છે. CC સમકક્ષનું કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે. અરજીપત્રકનો નમૂના તથા કરારની શરતો બોલીઓ પોલીસ વિભાગની વેબસાઇટ spkach.gujarat.gov.in પરથી અવનવું વિભાગમાંથી ડાઉનલોડ કરી શકાશે. સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજીપત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે 30/6/2025 સુધીમાં પોલીસ મહાનિરીક્ષકની સરહદી વિભાગ ભુજની કચેરી BSNL કચેરી પાસે, હરિપર રોડ, કચ્છ, ભુજ 370001ના સરનામે રજિસ્ટર પોસ્ટથી મોકલી આપવાની રહેશે. કાયમી સરનામા પરથી રજિસ્ટર પોસ્ટ કરવું અને ઉમેદવારનો મોબાઈલ નંબર તથા પરિવારના સભ્યોનો એક મોબાઈલ નંબર અવશ્ય દર્શાવો. અરજીપત્રક રૂબરૂમાં સ્વીકારવામાં આવશે નહીં. નિયત કરેલ સમયના બહારના અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ખાલી જગ્યાઓની દ્રષ્ટિએ તથા વહીવટી અનુકૂળતા ખાતર જે તે જિલ્લાના સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. ઉમેદવારો વિરુદ્ધ કોઈ પણ ક્રિમિનલ કેસ, ગંભીર કાયદાકીય પ્રક્રિયા, ખાતાકીય તપાસ, પડતર એક સૂચિત ના હોવી જોઈએ. સદર જાહેરાત અન્વયે નિયત શરતો અને અત્રેની કચેરીનો નિર્ણય આખરી અને બંધન કરતા રહેશે. આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો.